આ છે કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ કહેવત પર એક ઝડપી નજર. જુઓ, આ ખાલી કોઈ જૂની કહેવત નથી, પણ આજના ટાઈમમાં સફળ થવા માટેની એકદમ જોરદાર રીત છે. આ આપણને છે ને કામ પાછળ ઠેલવાની એટલે કે બહુ વિચાર કરીને અટકી જવાની આદતથી બચાવે છે અને કહે છે કે ભાઈ મોકો મળે એટલે ઝડપી લો. તો ચાલો એના મુખ્ય મુદ્દા સમજીએ. પહેલું, સ્પીડ બહુ જરૂરી છે. બધી વસ્તુ પરફેક્ટ થાય એની રાહ ન જુઓ. સ્લેક જેમણે બનાવ્યું ને એ સ્ટુઅર્ટ બટરફિલ્ડની જેમ વિચારો. જો કંઈ ખોટું પડે તો એને ભૂલ નહીં પણ શીખવા મળ્યું એમ ગણો, અને જરૂર પડે તો ફટાફટ રસ્તો બદલી નાખો. બસ એક સાદી શરૂઆતી પ્રોડક્ટ MVP બનાવીને આગળ વધો. બીજું, તૈયારી બહુ મહત્વની છે. તમને યાદ છે 2010માં હૈતીમાં ભૂકંપ આવેલો? ત્યારે ડોક્ટર્સ ઓફ ધ વર્લ્ડ MDM ગ્રુપે બતાવ્યું કે એમની વર્ષોની તૈયારી, આ જ કરવાળો ભાગ, જેમને કટોકટીમાં તરત જ મોટા પાયે જીવન બચાવવા અબવાળી ક્ષણ માટે સક્ષમ બનાવી શકી. જો આ તૈયારી વિશે વધારે જાણવું હોય તો ફૂલ વિડીયો માટે નીચે આપેલી વિડીયો લિંકને ક્લિક કરો. અને છેલ્લું, તમારા મન પર કાબૂ રાખો. ઘણીવાર છે ને આપણે કામ ટાળીએ છીએ કારણ કે નિષ્ફળ જવાનો ધાર લાગે છે. ટોમસ નાઇટલીની જેમ વિચારો. કામને એટલું સહેલું બનાવી દો માનો કે ખાલી 15 સેકન્ડમાં પતે એવું, અને બધી લાગણીઓ બાજુ પર મૂકીને બસ શરૂ કરી દો. ટૂંકમાં કહીએ તો સફળ થવું હોય તો આ કહેવત આપણને શીખવે છે કે ઝડપ રાખો, લાંબા સમયની તૈયારી રાખો અને લાગણીઓમાં પડ્યા વગર કામ પર ધ્યાન આપો. પ્લીઝ સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને લાઇક અને શેર કરો.